જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું હનુમાનજીની કથા અને શનિદેવની કથા। બોલો બજરંગ બલીની જય। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। બજરંગ બલીની જય, હનુમાનજીની જય। એક ડોસીમાની આ વાર્તા છે। એક ડોસીમાં રોજ હનુમાનજીના મંદિરે જતા હતા। એ ચૂરમાનો લાડવો અને એક રોટલી લઈને મંદિરે રોજ આવે અને હનુમાનજીને એમ કહે કે કાંધે સોટી લાલ લંગોટી। આટલું કહેતા જ ડોસીમાં આટલું બોલે એની સાથે જ હનુમાનજી આવે અને ચૂરમાના લાડુ અને રોટલી ખાઈ લે। પછી ડોસી બોલે કે મેં તમને આપ્યું જવાનીમાં અને તમે મને આપજો ગઢપણમાં। પૂજા કર્યા બાદ તે ડોસીમાં પાછા ઘરે આવી જતા। એક દિવસ તેની વહુ બોલી, સાસુમાં, તમે રોજ લાડવો અને રોટલી લઈને ક્યાં જાઓ છો? ત્યારે ડોસીમાં બોલ્યા, વહુ, હું બાલાજીના મંદિરમાં જાઉં છું। તો વહુ બોલી, હવે મંદિરે જવાનું બંધ કરો, આ રોજ રોજ જવાનું બંધ કરો। સાસુમાં બિચારા દુઃખી થયા, એમણે કઈ જવાબ આપ્યો નહીં અને પછી તો સાસુમાં એણે કઈ ન ખાધું ન પીધું અને જઈને સૂઈ ગયા। સૂતા સૂતા એ ડોસીમાને 5 દિવસ થઈ ગયા। એક દિવસ તો હનુમાનજી એના સપનામાં આવ્યા અને બોલ્યા કે તમે મને આપ્યું જવાનીમાં, હું તમને આપું છું ગઢપણમાં। ત્યારે ડોસીમાં કહે છે, આજે તો તમે મને આપી રહ્યા છો, પણ રોજ કોણ આપશે? આટલું કહી હનુમાનજી બોલ્યા કે હું રોજ આપીશ। આ સાંભળીને ડોસીમાં તો ખુશ થઈ ગયા અને ચૂરમાનો લાડવો ખાઈ લીધો। આ બાજુ ડોસીમાની વહુ પાસે હવે કંઈ પણ વધ્યું ન હતું। કામ ધંધામાં ખોટ થવા લાગી। એક દિવસ વહુએ વિચાર્યું કે ચાલ તો ખરી, હું સાસુમાને જોઈ આવું તો ખરી। 7 દિવસ થઈ ગયા છે, મેં તો સાસુમાને જમવાનું પણ નથી આપ્યું। તો તે ડોસી બરાબર જામી છે, તંદુરસ્ત થઈ ગઈ છે, બરાબર શરીર થયું છે એનું। એટલે એની સાસુ પાસે ગઈ અને બોલી કે મેં તો તમને જમવાનું પણ નથી આપ્યું 7 દિવસથી, તમે શું ખાવ છો? તો ડોસીમાં બોલ્યા કે વહુ, મને તો હનુમાનજી મીઠા મીઠા લાડવા અને રોટલી આપી જાય છે, હું એ જ ખાઉં છું। આ સાંભળીને વહુ તો હેરાન રહી ગઈ અને સાસુમાના પગમાં પડી ગઈ અને બોલી, માફી માંગી અને કહે છે, માજી, અમે તો તમારા ભાગ્યનું જ ખાઈએ છીએ। અમારા ઘરમાં તો હવે કંઈ પણ નથી રહ્યું, અન્ન ધન બધું સમાપ્ત થઈ ગયું છે। હવે તમે પાછા ઘરે આવો અને તમારું ઘર સંભાળો। પછીથી ડોસીમાં એમના ઘરે ગયા અને પછીથી રોજ ડોસીમાં મંદિરે જઈને હનુમાનજીને લાડુ અને રોટલી લઈને જતા અને ભોગ ધરાવતા અને પછી એનું ઘર ઘણું અન્ન ધનથી ભરાઈ ગયું। હનુમાનજીની કૃપા થઈ। હે હનુમાનજી, જેવી કૃપા તમે ડોસીમાં પર કરી એવી કૃપા તમારા બધા ભક્ત પર કરજો। આ કથા સાંભળનાર, વાંચનાર, આ વિડીયો જોનાર બધા ઉપર તમારી કૃપા વરસાવજો। જય હનુમાન દાદા। હવે આપણે મિત્રો સાંભળીશું શનિદેવ અને હનુમાનજીની કથા। જય શનિદેવ, જય હનુમાન। મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે। સૂર્યપુત્ર શનિદેવને ખુશ કરવા માટે આપણે બહુ બધા ઉપાયો કરતા હોઈએ છીએ। શનિદેવની દશાથી બચવા માટે એવું માનવામાં આવે છે કે શનિદેવના પ્રકોપથી વ્યક્તિના ખરાબ દિવસ આવવાના શરૂ થઈ જાય છે। પણ શું તમે જાણો છો કે શનિદેવ હનુમાનજીના ભક્તોને ક્યારેય હેરાન નથી કરતા? હવે આના પાછળનું કારણ શું છે એ હું તમને કહું છું। જ્યારે રાવણના પુત્ર મેઘનાથનો જન્મ થયો હતો એ સમયે આકાશમાં શનિદેવનો બહુ પ્રકોપ હતો, બહુ પ્રભાવ હતો અને શનિદેવના આ પ્રભાવના કારણે મેઘનાથના અમર થવાનો યોગ તો ખતમ જ થઈ ગયો હતો। આ વાત જાણીને રાવણને ખૂબ ક્રોધ આવ્યો। રાવણ બહુ મોટો યોગી હતો। ક્રોધમાં આવેલ રાવણે તેના યોગના બળ દ્વારા શનિદેવને લંકામાં કેદ કરી લીધા। ત્રેતા યુગમાં જ્યારે માં સીતાને શ્રી રામ દ્વારા મોકલેલ વીંટી આપવા માટે હનુમાનજી લંકા આવ્યા તો તેમણે શનિદેવને એક કેદીના રૂપમાં કેદ થયેલા જોયા।
હનુમાનજી શનિદેવને ત્યાં જોઈને તો હેરાન થઈ ગયા અને તેમને આનું કારણ પૂછ્યું. શનિદેવે એને બતાવ્યું હનુમાનજીને કે હું શનિદેવ છું. રાવણે એના યોગ બળથી મને અહીં કેદ કરી મૂક્યો છે. શનિદેવે હનુમાનજીને ત્યાંથી છોડાવવા માટે આગ્રહ કર્યો, વિનંતી કરી. ત્યાર પછી જ્યારે હનુમાનજીએ શનિદેવને રાવણથી મુક્તિ અપાવી તો શનિદેવ ખુશ થઈ ગયા અને હનુમાનજીને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે કળિયુગમાં જે પણ મારો ભક્ત હશે અને મારી આરાધના કરશે તો તમે તેને ક્યારેય પણ અશુભ ફળ નહીં આપો. ત્યાર પછીથી શનિવારે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે અને બધા જ હનુમાન ભક્તો પર શનિદેવની કૃપા રહે છે. કહેવાય છે કે લંકાથી પ્રસ્થાન કરતી વખતે શનિદેવે લંકા પર એમની વક્ર દ્રષ્ટિ નાખી હતી અને આ જ કારણથી રાવણ અને તેના પૂરા કુળનો યુદ્ધમાં નાશ થઈ ગયો હતો. આના સિવાય એક બીજી પણ એવી કથા છે કે એકવાર હનુમાનજી તેમના પ્રભુ શ્રી રામનું સ્મરણ કરી રહ્યા હતા. એ સમયે શનિદેવ ત્યાં આવી ગયા અને કહેવા લાગ્યા કે હવે કળિયુગ પ્રારંભ થઈ ગયો છે. આ યુગમાં હનુમાનજી તમારું શરીર દુર્બળ છે અને મારું શરીર બળવાન થઈ ગયું છે અને હવે હું તમારા શરીર પર સાડા સાતી બનીને આવી રહ્યો છું. શનિદેવને બિલકુલ અહેસાસ ન હતો કે હનુમાનજી રઘુવીરના પરમ ભક્ત છે અને એના શરીર પર કોઈ પણ પ્રકારની દશાનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ થતો નથી, પડી શકે નહીં. હનુમાનજીએ શનિદેવને કહ્યું કે તમે મને મારા પ્રભુ શ્રીરામનું સ્મરણ કરવા દો. મારા શરીર અને મારી આત્મા પર મારા પ્રભુ શ્રીરામ સિવાય બીજું કોઈ ન આવી શકે. મારા શરીર અને મારી આત્મા પર પ્રભુ શ્રીરામનો જ વાસ છે. પણ શનિદેવ તો માન્યા નહીં. તેમણે કહ્યું કે પૂરી સૃષ્ટિ પર મારી દ્રષ્ટિ છે અને તમે આનાથી ન બચી શકો, તમે આનાથી દૂર ન રહી શકો. જ્યારે શનિદેવ માન્યા નહીં તો હનુમાનજી બોલ્યા કે તમે મારા શરીરમાં ક્યાં બેસવા માંગો છો શનિદેવ? તો શનિદેવે બહુ ગર્વ સાથે કહ્યું કે હું પહેલા 2.5 વર્ષ મસ્તક પર બેસીને બુદ્ધિને વિચલિત કરું છું. બીજા 2.5 વર્ષ હૃદયમાં બેસીને હું મનુષ્યને અભદ્ર દુષ્ટ બનાવી દઉં છું અને છેલ્લા 2.5 વર્ષ હું પગમાં બેસીને તેને ભટકાવું છું. અને શનિદેવના માન્યા નહીં અને હનુમાનજીના મસ્તક પર આવીને બેસી ગયા. તો હનુમાનજીએ એમના માથા ઉપર એક પર્વત મૂકી દીધો. આ જોઈ શનિદેવ ગભરાઈ ગયા અને તેમણે કહ્યું, હનુમાનજી તમે આ શું કરી રહ્યા છો? હનુમાનજીએ જવાબ આપ્યો કે હું મારી ખંજવાળ મટાડી રહ્યો છું, મને ખંજવાળ આવી રહી છે. આમ કહીને હનુમાનજીએ એક બીજો પર્વત એના માથા ઉપર મૂક્યો. તો શનિદેવ બોલ્યા, હનુમાનજી તમે આને ઉતારો, હું તમારી વાત માનવા તૈયાર છું. તો ફરી હનુમાનજીએ એક ત્રીજો પથ્થર તેમના માથા ઉપર મૂકી દીધો. હવે શનિદેવ ગભરાઈ ગયા અને બોલ્યા કે હું ક્યારે તમારી આસપાસ પણ નહીં આવું. તો ફરી પાછા હનુમાનજીએ એક ચોથો પર્વત તેમના માથા ઉપર મૂક્યો. હવે શનિદેવને કંઈ સમજાતું ન હતું. શનિદેવ હનુમાનજીને કહેવા લાગ્યા કે હું ન ક્યારેય તમને હેરાન કરીશ અને ન તમારા ભક્તોને હેરાન કરીશ. મિત્રો, આ જ કારણ છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય હેરાન નથી કરતા. મિત્રો, જો તમે પણ હનુમાનજીની આરાધના કરો છો તો તમારે પણ શનિદેવથી ભયભીત થવાની જરૂર નથી. શનિદેવ એમની કૃપા તમારા પર હંમેશા રાખશે. જય શનિદેવ. શનિદેવની એક અન્ય કથા. એક ગામમાં એક બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો. એકવાર જ્યારે તે સૂઈને ઉઠ્યો તો એ બહુ ચિંતામાં હતો. તે તેના પત્નીને પૂછે છે, એટલે તેની પત્નીએ એને પૂછ્યું. જ્યારે બ્રાહ્મણ ઉઠ્યા તો ચિંતામાં હતા તો એની પત્નીએ પૂછ્યું કે તમે સવારમાં કઈ ચિંતામાં ડૂબ્યા છો? શું ચિંતા છે? તો બ્રાહ્મણ બોલ્યા કે આજકાલ મને સપનામાં રોજ એક વ્યક્તિ નીલા એટલે કે વાદળી કપડાં પહેરેલા દેખાય છે અને કહે છે કે હું તને લાગીશ. આ સાંભળી તેની પત્ની બોલી, અરે આ તો શનિદેવ છે અને તમારા ઉપર શનિની દશા લાગવાની છે. હવે જ્યારે એ તમારા સપનામાં આવે ને તો તમે એમ કહેજો કે લાગી જાઓ, પણ સવા પહોરથી વધારે હા ન ભરતા, હા ન કહેતા. બીજા દિવસે રાવણને
બીજા દિવસે સવારમાં, બીજા દિવસે બ્રાહ્મણને રાતમાં એવું જ સપનું આવ્યું. એટલે બ્રાહ્મણ બોલ્યા, લાગી જાઓ. તો શનિદેવ બોલ્યા, બ્રાહ્મણ, હું 7.5 વર્ષ સુધી લાગીશ. બ્રાહ્મણ બોલ્યા, નહીં નહીં મહારાજ, આ તો મારાથી સહન નહીં થાય. તો શનિદેવ બોલ્યા, ઠીક છે, તો 5.5 વર્ષ માટે લાગીશ. તો બ્રાહ્મણ દેવ બોલ્યા, નહીં મહારાજ, નહીં, હું આ સહન નહીં કરી શકું. તો શનિદેવ ફરી બોલ્યા કે તો 2.5 વર્ષ લાગીશ. એટલે બ્રાહ્મણ બોલ્યા, મહારાજ, આ પણ મારાથી સહન નહીં થાય. આમ કરતા કરતા શનિદેવ બોલ્યા, 1.25 પહોર માટે તો તારે મારી દશા સહન કરવી જ પડશે. પછી બ્રાહ્મણ હા પાડે છે. અને સવાર ઉઠીને બ્રાહ્મણે તેની પત્નીને બધી વાત કહી અને બોલ્યા કે મને 1.25 પહોરની દશા લાગી છે. તું મને સોનાના 2 સિક્કા આપી દે. હું જંગલમાં જઈશ, ત્યાં બેસી અને પૂજા પાઠ કરીશ અને સમય પૂરો થવા પર પાછો આવી જઈશ. તું ઘરે જ રહેજે. બાળકોને પણ બહાર ન જવા દેતી, કોઈની સાથે ઝઘડો પણ ન કરતી. આમ કહી બ્રાહ્મણ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં પૂજા પાઠ કરવા લાગ્યા. 1 પહોર તો આમ વીતી ગયો. બ્રાહ્મણે વિચાર્યું કે 1 પહોર તો વીતી ગયો, હવે થોડી જ વારમાં આ બીજો જે સમય બાકી છે એ રસ્તામાં જ કપાઈ જશે. આમ વિચારીને એ બ્રાહ્મણ ઘર તરફ આગળ વધ્યા. પરંતુ શનિની દશાથી કોણ બચી શક્યું છે? શનિદેવે રસ્તામાં તરબૂચ મૂકી દીધું, તરબૂચનું ખેતર મૂકી દીધું. બ્રાહ્મણ વિચારે છે કે બાળકો માટે તરબૂચ લઈ જાઉં. બ્રાહ્મણે તરબૂચના જે ખેતરના માલિક હતા એને અવાજ આપ્યો, બોલાવ્યા, પણ એ માળી આવ્યો નહીં. તો બ્રાહ્મણે 1 સોનાનો સિક્કો ત્યાં મૂકી દીધો અને 2 તરબૂચ તોડી લીધા અને તેના થેલામાં મૂકીને આગળ વધ્યા. શનિદેવ રાજાના સૈનિકોના વેશમાં આવ્યા. રાજાના સૈનિકોનો વેશ ધર્યો અને આવ્યા અને બોલ્યા, બ્રાહ્મણ, આ તારા થેલામાં શું છે? બ્રાહ્મણ બોલ્યા કે તરબૂચ છે, તરબૂચ તોડીને લાવ્યો છું મારા છોકરાઓ માટે. સૈનિક બોલ્યા, ખોલીને બતાવો. જેવા બ્રાહ્મણ થેલો ખોલે છે કે તરબૂચની જગ્યાએ રાજાના છોકરાના માથા દેખાયા. એ સૈનિકો બ્રાહ્મણને પકડીને રાજા પાસે લઈ ગયા અને કહ્યું કે આ બ્રાહ્મણે તમારા બંને પુત્રને મારી નાખ્યા છે. આ થેલામાં એમના માથા છે. રાજાના તો હોશ ઉડી ગયા. રાજા બોલ્યા, આ બ્રાહ્મણને ફાંસી પર લટકાવી દો. બ્રાહ્મણને ફાંસી દેવાની તૈયારી થવા લાગી. તો બ્રાહ્મણ બોલ્યા કે મારે પૂજા પાઠ મને કરી લેવા દો, પછી તમે મને ફાંસીએ ચડાવી દેજો. આ મારી છેલ્લી અંતિમ ઈચ્છા છે. રાજા બોલ્યા, ઠીક છે, એમને પૂજા કરવા દો. હવે બ્રાહ્મણની દશાનો જે થોડો સમય બાકી વધ્યો હતો એ પૂજા પાઠમાં પૂરો થઈ ગયો. એટલામાં રાજાના બંને છોકરા શિકાર રમવા ગયા હતા, તો એ રમીને પાછા આવી ગયા અને એને જોઈને રાજા તો હેરાન થઈ ગયા. એમણે વિચાર્યું કે આ શું, મારા છોકરા તો જીવતા છે. રાજાએ બ્રાહ્મણની ફાંસી રોકી દીધી અને બોલ્યા કે બ્રાહ્મણ, તમે આ શું જાદુ ટોના કર્યું છે? બ્રાહ્મણ બોલ્યા, મહારાજ, મેં કોઈ જાદુ નથી કર્યું. આ તો મારા ઉપર શનિની દશા લાગી હતી અને આ જ કારણથી, આ જ પરિણામથી આવું બધું મારી સાથે બન્યું. આ બધું એનું જ પરિણામ છે. રાજાએ પૂછ્યું કે દશા લાગે તો શું ઉપાય કરવો જોઈએ? બ્રાહ્મણ બોલ્યા કે જો રાજાને શનિની દશા લાગે તો કાળા હાથીનું દાન આપવું જોઈએ. કોઈ શેઠને કે કોઈ સાહુકારને દશા લાગે તો કાળા ઘોડાનું દાન કરવું જોઈએ. સાધારણ ગ્રહસ્થ મનુષ્યને દશા લાગે તો એમને કાળા કૂતરાને તેલથી ચોપડેલી રોટલી આપવી જોઈએ. પીપળાના ઝાડને પાણી રેડવું જોઈએ અને કથા વાર્તા કરવી જોઈએ. પછી રાજાએ બ્રાહ્મણને છોડી દીધા. બ્રાહ્મણ ઘરે પહોંચ્યા તો એની પત્નીએ પૂછ્યું કે થેલામાં શું છે? તો બ્રાહ્મણ બોલ્યા કે તરબૂચ લાવ્યો છું બાળકો માટે. પત્નીએ થેલો ખોલીને જોયું તો તરબૂચની જગ્યાએ ધન ભર્યું હતું. પત્નીએ પૂછ્યું કે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા? તમને તો શનિની દશા લાગી હતી ને? બ્રાહ્મણ બોલ્યા, જ્યારે દશા લાગી હતી તો તરબૂચની જગ્યાએ રાજાના દીકરાના માથા થઈ ગયા હતા અને ફાંસી પર ચડવાની તૈયારી થઈ હતી. અને જ્યારે દશા ઉતરી તો તરબૂચની જગ્યાએ ધન થઈ ગયું છે. તરબૂચ ધનમાં ફરી ગયા છે. હે શનિ મહારાજ,
જેવી દશા બ્રાહ્મણની દશા લાગી હતી ત્યારે થઈ હતી એવી દશા કોઈના ઉપર ન કરતા, અને જેવી દશા બ્રાહ્મણની દશા ઉતરી ત્યારે થઈ હતી એવી કૃપા બધા ઉપર કરજો. બોલો શનિ મહારાજની જય. ભગવાન શિવ પણ શનિની વક્ર દ્રષ્ટિથી નતા બચી શક્યા. ભગવાન શિવ પર પણ પડી હતી શનિદેવની વક્ર દ્રષ્ટિ. સરસ મજાની કથા છે મિત્રો, સાંભળો. આ કથા ભગવાન ભોળાનાથની અને શનિદેવની છે. એક સરસ કથા લઈને હું આવી છું મિત્રો. શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. પોતાના જીવન કાળમાં દરેક વ્યક્તિને શનિદેવની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો જ પડે છે. નવગ્રહોમાં શનિદેવ સૌથી ધીરે ચાલવા વાળા ગ્રહ છે, અને આ બધા રાશિઓનું ભ્રમણ કરવા માટે 30 વર્ષનો સમય લગાડે છે શનિદેવ. મનુષ્ય, દેવતા, દાનવ, ઋષિ મુનિ બધાને જ આમની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડે છે. ત્યાં સુધી કે એકવાર ભગવાન શિવને પણ શનિદેવની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડ્યો હતો. એક કથા અનુસાર શનિદેવ ભગવાન શંકરના ઘરે કૈલાસ પર્વત પર પહોંચ્યા અને શનિદેવે ભોળાનાથને પ્રણામ કર્યા. ભોળાનાથ બોલ્યા, બોલો શનિદેવ, કેવી રીતે અહીં આવવાનું થયું? તો શનિદેવ બોલ્યા, સમયના ચક્ર અનુસાર કાલે મારી વક્ર દ્રષ્ટિ તમારા ઉપર પડવાની છે, એટલે કે કાલે હું તમારી રાશિમાં ભ્રમણ કરીશ. શનિદેવની વાત સાંભળીને ભોળાનાથ હેરાન થયા અને પૂછ્યું કે શનિ, તમે ક્યાં સુધી મારી રાશિ પર રહેશો? ત્યારે શનિદેવ બોલ્યા, પ્રભુ, સવા પહોર સુધી તમારી દ્રષ્ટિ તમારા પર મારી દ્રષ્ટિ રહે. સવા પહોર સુધી મારી દ્રષ્ટિ તમારા ઉપર રહેશે. આમ કહી શનિદેવ ભોળાનાથને પ્રણામ કરી અને ચાલ્યા ગયા. હવે મહાદેવ મૂંઝાયા, વિચાર કરવા લાગ્યા કે મારે શનિની વક્ર દ્રષ્ટિથી બચવું પડશે. જો મારા ઉપર શનિની વક્ર દ્રષ્ટિ પડશે તો દેવો શું વિચારશે? મહાદેવ એક યોજના બનાવે છે કે કાલે સવારે હું શનિના આવતા પહેલા જ કૈલાસ છોડીને મૃત્યુલોક પર ચાલ્યો જઈશ અને કંઈક એવું કરીશ કે શનિની વક્ર દ્રષ્ટિથી હું બચી જઈશ. બીજા જ દિવસે ભગવાન ભોળાનાથ મૃત્યુલોકમાં ધરતી પર પહોંચ્યા અને એક હાથીનું રૂપ ધારણ કરી લીધું. હાથીના રૂપમાં મહાદેવને આખો દિવસ રહેવું પડ્યું. આમ તેમ ભટકતા ભટકતા એમણે જ્યારે એક નગરમાં પ્રવેશ કર્યો તો લોકો ડરવા લાગ્યા, ગભરાવા લાગ્યા અને હાથીને ભગાડવા લાગ્યા. હાથીના રૂપમાં જ એમને જળ અને અન્ન વધુ ભોજન ગ્રહણ કરવું પડ્યું. દિવસ ઢળ્યો. મહાદેવ વિચારે છે કે ચાલો, આજે તો દિવસ પૂરો થઈ ગયો, વીતી ગયો. હું શનિની વક્ર દ્રષ્ટિથી બચી ગયો છું. હવે તો કૈલાસ પર પાછો ચાલ્યો છું. પછી મહાદેવ હાથીનું રૂપ બદલી તેમના અસલ રૂપમાં આવી ગયા અને કૈલાસ પહોંચતા જોયું કે શનિદેવ પહેલાથી જ ત્યાં હાજર હતા. શનિદેવ મહાદેવને જોતા જ પ્રણામ કરે છે. એમને જોઈને ભોળાનાથ હસ્યા અને બોલ્યા, જોયું શનિદેવ, હું તમારી વક્ર દ્રષ્ટિથી બચી ગયો ને? તમે તમારી વક્ર દ્રષ્ટિ મારા ઉપર ન નાખી શક્યા ને? મહાદેવની વાત સાંભળી શનિદેવ બોલ્યા કે હે પ્રભુ, મારી વક્ર દ્રષ્ટિથી ન દેવ બચી શક્યા છે, ના મનુષ્ય બચી શક્યા છે, ન દાનવ બચી શક્યા છે, અને ના તમે પણ બચી શક્યા છો. મહાદેવ તો હેરાન થઈ ગયા સાંભળી અને બોલ્યા, કેવી રીતે શનિદેવ? તો શનિદેવ બોલ્યા, પ્રભુ, આ મારી વક્ર દ્રષ્ટિનો જ પ્રભાવ હતો કે તમે તમારું વાસ્તવિક સ્વરૂપ ત્યાગીને હાથીની યોનિમાં તમે ગયા. તમારે હાથીની યોનિમાં જવું પડ્યું, આમ તેમ ભટકવું પડ્યું, પશુ યોનિમાં જ તમારે અન્ન જળ ગ્રહણ કરવું પડ્યું, તમારું નિવાસ સ્થાન કૈલાસ છોડવું પડ્યું. મારી દ્રષ્ટિ જેવી તમારી ઉપર પડી એ જ પરથી તમને શનિ દશાના તમે પાત્ર બની ગયા હતા. આ સાંભળી મહાદેવ હસ્યા અને શનિદેવને ગળે લગાડ્યા અને બોલ્યા કે શનિદેવ, ખરેખર તમે મારા શિષ્ય કહેવાને યોગ્ય છો. સાથે એ વરદાન આપ્યું કે 9 ગ્રહોમાં તમારું સ્થાન શ્રેષ્ઠ હશે. જીવનમાં સારા કામ કરવા વાળા તમારાથી ભયભીત નહીં થાય અને જળમાં કમળ સમાન સુરક્ષિત રહેશે. આવી રીતે શનિદેવની દ્રષ્ટિનો સામનો બધાને જ કરવો પડે છે. પણ જે ધર્મના અનુકૂળ આચરણ કરે છે, દયા, સદભાવના, પ્રેમ અને સુવિચાર રાખે છે, એ બધા જ સુખ મેળવે છે.
જે વ્યક્તિ શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરે છે, કાળી વસ્તુનું દાન કરે છે, ગાયત્રી મંત્રના જાપ કરે છે, પશુ પક્ષીઓને અન્ન અને જળ આપે છે, કીડીઓને કીડિયારું પૂરે છે, લોટ નાખે છે અને શનિ ચાલીસા વાંચે છે અને શનિદેવની કથા સાંભળે છે, એના ઉપર શનિદેવની કૃપા સદાય માટે બની રહે છે. બોલો જય શનિદેવ, જય હનુમાનજી. આપણે આજે હનુમાનજીના લગ્નની કથા સાંભળીશું. આ સાંભળીને તો તમને આશ્ચર્ય થયું જ હશે કે હનુમાનજીના લગ્ન, કારણ કે આપણે ક્યારેય એવું નથી સાંભળ્યું કે હનુમાનજીના લગ્ન થયેલા છે, એમની પત્ની છે. આપણે તો હંમેશાથી એ જ સાંભળતા આવ્યા છીએ કે હનુમાનજી બ્રહ્મચારી છે. પણ ના મિત્રો, આવું નથી. હજી તમારું જ્ઞાન અધૂરું છે. આજે હું હનુમાનજીના રહસ્યની વાત કરવા જઈ રહી છું. શું તમે જાણો છો કે હનુમાનજીના પણ લગ્ન થયા છે, તેમની પત્ની પણ છે? હનુમાનજીને હંમેશા આપણે બાળ બ્રહ્મચારી એવું જ માનતા આવ્યા છીએ અને બધા જ મંદિરોમાં આપણે હંમેશા હનુમાનજીની જ મૂર્તિ હોય એવું જ જોયું છે. હનુમાનજી એકલા જ હોય છે, જોવા મળે છે. ભાગ્ય જ કોક જાણતું હશે કે હનુમાનજી પણ વિવાહિત છે. મિત્રો, તમે વિચારશો કે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી છે, તેમની પત્ની ક્યાંથી આવી? જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો તમારે આ પણ હિન્દુ શાસ્ત્રનું, હિન્દુ ધર્મનું જ્ઞાન મેળવવાનું અધૂરું રહી ગયું છે. હનુમાનજી તેની પત્ની સાથે બિરાજમાન છે એક મંદિરમાં. હનુમાનજી અને તેની પત્નીનું એક સાથે બેઠેલા એવું એક મંદિર પણ છે. ભારતના અમુક હિસ્સાઓમાં, ખાસ કરીને તેલંગાનામાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં પ્રચલિત માન્યતા અનુસાર હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને તે સૂર્યદેવની પુત્રી છે. અહીં હનુમાનજી અને સુવર્ચલાનું પ્રાચીન મંદિર સ્થિત છે. આના સિવાય પરાશય સંહિતામાં પણ હનુમાનજી અને સુવર્ચલાની કથા છે. મિત્રો, તો જાણીએ હનુમાનજીના લગ્નની કથા. હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર તેલંગાના ખમ્મમ જિલ્લામાં છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે. અહીં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલા એક સાથે બિરાજમાન છે અને અહીં મંદિરની માન્યતા છે કે અહીં જે પણ હનુમાનજી અને તેમની પત્નીના એક સાથે દર્શન કરે છે તે ભક્તોના લગ્ન જીવનની બધી જ પરેશાનીઓ, મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. ખમ્મમ જિલ્લા હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટરની દૂરી પર સ્થિત છે અને અહીં હૈદરાબાદથી આવવા જવા માટે ઉચિત સાધન મળે છે અને હૈદરાબાદ જવા માટે બસ, ટ્રેન અને પ્લેનની સુવિધા પણ સરળતાથી મળી જાય છે. હનુમાનજીના લગ્ન સંબંધિત પૌરાણિક કથા. તેલંગાના ખમ્મમ જિલ્લાના પ્રચલિત માન્યતાનો આધાર પરાશય સંહિતા પર છે. પરાશય સંહિતામાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી વિવાહિત છે. તેમના લગ્ન સૂર્યદેવની પુત્રી સુવર્ચલા સાથે થયા છે. કથા અનુસાર હનુમાનજીએ સૂર્યદેવને તેમના ગુરુ બનાવ્યા હતા. સૂર્યદેવ પાસે 9 દિવ્ય વિદ્યા હતી અને આ બધી જ વિદ્યાનું જ્ઞાન બજરંગબલી હનુમાનજીને પ્રાપ્ત કરવું હતું. એ જ્ઞાન મેળવવા માંગતા હતા અને હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનાવ્યા અને સૂર્યદેવે 9 વિદ્યામાંથી 5 વિદ્યાનું જ્ઞાન તો હનુમાનજીને આપી દીધું. પણ હવે બચેલી 4 વિદ્યાનું જ્ઞાન આપવા માટે સૂર્યદેવની સામે એક સમસ્યા ઊભી થઈ ગઈ. એ કઈ? તો કે જે 4 વિદ્યા બચી હતી તે વિદ્યાનું જ્ઞાન નિયમ પ્રમાણે એ જ શિષ્યને આપવામાં આવે છે જેના લગ્ન થઈ ગયા હોય. હવે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા અને આ કારણે સૂર્યનારાયણ બાકીની 4 વિદ્યાનું જ્ઞાન આપવા માટે અસમર્થ થઈ ગયા. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાનું કહ્યું, લગ્ન કરવાની વાત કરી. પહેલા તો સૂર્યદેવની વાત સાંભળીને હનુમાનજી રાજી થયા નહીં, પણ તેમને બાકીની 4 વિદ્યાનું જ્ઞાન મેળવવું હતું. આ કારણે અંતે હનુમાનજીએ લગ્ન માટે હા કહી દીધી. જ્યારે હનુમાનજી લગ્ન માટે માની ગયા એટલે તેમના માટે યોગ્ય પત્ની શોધ શરૂ કરવામાં આવી. યોગ્ય પત્ની હનુમાનજી માટે મળે એ તલાશ શરૂ કરવામાં આવી અને તલાશ પૂરી થઈ સૂર્યદેવની પુત્રી સુવર્ચલા પર. સૂર્યદેવ હનુમાનજીને કહ્યું કે સુવર્ચલા પરમ તપસ્વી અને તેજસ્વી છે અને તેનું તેજ હનુમાનજી તમે જ સહન કરી શકશો. સુવર્ચલા સાથે લગ્ન કરીને તમે એ યોગ્ય બની જશો જેનાથી તમે 4 વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. સૂર્યદેવે પણ કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ તમે સદાય બાળ બ્રહ્મચારી જ રહેશો,
કેમ કે લગ્ન પછી તરત જ સુવર્ચલા તપસ્યામાં લીન થઈ જશે. આ બધું સાંભળીને હનુમાનજી માની ગયા અને સૂર્યદેવે તેમની પુત્રી સુવર્ચલા અને હનુમાનજીના લગ્ન કરાવી દીધા. લગ્ન બાદ સુવર્ચલા તપસ્યામાં લીન થઈ ગયા. પછી હનુમાનજી તેમના ગુરુ સૂર્યદેવ પાસેથી બાકીની 4 વિદ્યાનું જ્ઞાન પણ તેમણે પ્રાપ્ત કરી લીધું. અને મિત્રો, લગ્ન પછી પણ હનુમાનજી બ્રહ્મચારી જ બન્યા રહ્યા. મિત્રો, હું ઉમ્મીદ કરું છું કે આ રહસ્યની વાર્તા તમને ગમી હશે. બોલો હનુમાનજીની જય.